મિત્રો, અમે લોકો અત્યારે મહુવાથી નીકળી ગયા છીએ અને હવે સીધા જઈએ છીએ અમે રાજુલા કંઈક અમરીશપુરી ડેર આવે છે અને એ કંઈક સ્વાગત કરે છે, તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ. રોડ પર છે, ચાલતા જઈએ છીએ. આગળ બીજા બધા આપણા સાથીદારો ચાલે છે, એક દૂર છે આગળ. એવું જ છે, દોડતા જઈએ છીએ ફૂલ સ્પીડ સાથે. દિવસ 2 છે આજે, બધા જઈએ છીએ ફૂલ સ્પીડ સાથે. શરૂઆતનો જોશ છે બધામાં અત્યારે તાજગી સાથે, એટલા માટે એટલું તાજગીમાં કવર થઈ જાય એટલું કવર કરી લેવાનું છે. ચાલો, ભાવનગર અહીંયાથી છે 100 કિલોમીટર, એટલે અમે 100 કિલોમીટર કાપી ચૂક્યા છીએ એક દિવસનું. અને જો અત્યારની શરૂઆત છે એટલે ફર્સ્ટ ડેનું 100 કિલોમીટર ને આજના દિવસનું કેટલું કપાય એ જોવાનું છે અમારે લોકોને. ટાર્ગેટ આજનો 120 કિલોમીટર જેટલો છે, 120 કિલોમીટર કાપવાનો એવું છે. ગાયું ભડકે છે અત્યારે અમને જોઈને, એટલા માટે થોડાક સ્લો થઈ ગયા છીએ અમે. એવું બધું છે ત્યારે ભાઈ. ઓકે, ભાઈ પુલ જુઓ તમે કેવો ઊંચો છે. એટલે હા, એ કોઈક સાહેબો ઉતરતા હોય છે ઘણી વખત. એકદમ સીધો પુલ છે મિત્રો, એકદમ સીધો પુલ છે, તમે જોઈ શકો છો. હા, બેસી જાવ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. ભાવનગરથી સોમનાથ સ્કેટિંગ યાત્રા યોજાઈ. અત્યારના જમાનામાં સાયકલ યાત્રા કે પદયાત્રા કે અલગ અલગ રીતે લોકો યાત્રાઓનું આયોજન કરતા હોય છે, પરંતુ ભાવનગર શહેરમાંથી ભાવનગરથી સોમનાથ સ્કેટિંગ યાત્રા, અને તે પણ નાના બાળકો દ્વારા ભાવનગરથી સોમનાથ સ્કેટિંગ યાત્રાનું ભવ્ય આયોજન ભાવનગર શહેરની સતત 12 વર્ષોથી ભાવનગર ખાતે સ્કેટિંગ ખાતે ખૂબ જ મોટું નામ ધરાવતી સંસ્થા લાઇન સ્કેટિંગ ક્લબ દ્વારા ભાવનગરથી સોમનાથ અંદાજિત 270 કિલોમીટર સુધીનું સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ સંસ્થા દ્વારા અગાઉ ભગુડા તેમજ સાળંગપુર પણ સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવેલું. ત્યારે 2 યાત્રા પૂર્ણ કર્યા બાદ આજે આ સંસ્થા દ્વારા ત્રીજી યાત્રાનું આયોજન ભાવનગરથી સોમનાથનું 10 બાળકો સાથે પોતાની ટીમ લઈને આ સ્કેટિંગ યાત્રા આજે સવારે રાજુલા પહોંચતા રાજુલા દર્શન હોટલ ખાતે વિવિધ અગ્રણીઓ દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો. ત્યારે આ સ્કેટિંગમાં 7 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકોએ આ સ્પર્ધામાં
ભાગ લીધો. ત્યારે આ સંસ્થાના આયોજકે જણાવ્યું કે અત્યારના આ આધુનિક જમાનામાં અમારો મુખ્ય ઉદ્દેશ બાળકોને વિશેષ કંઈક અમે આપી શકીએ, સાથે સાથે બાળકો મોબાઈલમાંથી બહાર નીકળે અને બીજી અન્ય પ્રવૃત્તિમાં જોડાય તેવો મુખ્ય હેતુ છે. ત્યારે આજના આ સ્કેટિંગ યાત્રામાં આવેલા તમામ બાળકોને રાજુલા શહેરમાંથી પધારેલા વિવિધ અગ્રણીઓ શુભેચ્છા પાઠવી, સાથે સાથે તમામ બાળકોને ફુલહાર કરી સ્વાગત કરેલું. આજના આ સ્વાગત કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ વાઘ, સાગરભાઈ સરવૈયા, દીપકભાઈ ઠક્કર, શામુભાઈ ઠક્કર, જયેશભાઈ દવે, પ્રફુલ્લ દાદા, નીરવભાઈ ભટ્ટ સહિતના અનેક અગ્રણીઓએ હાજરી આપેલી. ત્યારે આજના આ આધુનિક યુગમાં આવું સરસ આયોજન જ્યારે આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આ તમામ સંસ્થાને અને નાની લાયન્સ ઉંમરમાં સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળથી 10 બાળકો સ્કેટિંગ કરી ભાવનગરથી સોમનાથ જવા રવાના થયા. ભાવનગર લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગના 10 બાળકો સ્કેટિંગ કરી ભાવનગરથી સોમનાથ જવા રવાના થયા હતા. આ સ્કેટિંગ યાત્રા તારીખ 27, 28 અને 29 પૂર્ણ કરવામાં આવશે, જેમાં હરરુદ્ર સોલંકી, વંશ ચૌહાણ, ગ્રેવિડ ડાબી, ધર્મ માણિયા, ઉમેશ બારિયા, વીરેન મકવાણા, વત્સલ બારડ, પ્રિયાંશ ડોડિયા, આર્યન સાઠિયા સહિતના બાળકો આ સ્કેટિંગ યાત્રામાં જોડાયા હતા. તેમજ આ બાળકોના વાલીઓ પણ આ યાત્રા માટે તેઓને સાથ આપેલો હતો. આ સ્કેટિંગ યાત્રા માટે કોચ પ્રવણ અંધારિયાએ ભાવનગરથી સોમનાથ સુધી લઈ જવાની વ્યવસ્થા અને જહેમત ઉઠાવી હતી. આ બાળકોને સંસ્થાના પ્રમુખ નટુભા ચોડાસમા તેમજ સેક્રેટરી મહિપતસિંહ ત્રિવેદીએ પ્રોત્સાહન આપ્યું હતું. એ ઉડે તો જાઓ. મંડી સંડી ભાગો. તો મિત્રો હવે અમે છીએ મહુવાથી થોડાક દૂર છીએ. એક ભાઈ પડ્યા છે, થોડુંક વાગ્યું છે. ગ્રેવિતભાઈ હાથ ઊંચો કરો. આપણે રેડી. કોને વાગ્યું છે? તને? ઓકે, એક વખત રનિંગ કરીને બતાવી દે. ના 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 ના, કાંઈ એવું તો હાઈલા રાખે ભાઈ. હવે જોઈને રાખો. જોઈએ અત્યારે અમે બધા ઉઠી રહ્યા છીએ, બધા ફર્સ્ટ એડ કર્યું છે અને બસ હવે થોડુંક દૂર છીએ. સેકન્ડ ટોલ પ્લાઝાથી થોડાક દૂર છીએ, ત્યાંથી પછી મહુવા. ઓકે, ત્યાં સ્ટે કરવાનું છે નાઇટ. આવી ગયા છે ગાડી લઈને, ત્યારના રાહ જોઈ રહ્યા હતા. મહાદેવભાઈ, કાલે શિવરાજ છે, આપણે કાલે બોડી જવાનું, કાલે ભાંગ પી જવાનું. બમ બમ બોલે, કાલે ભાંગ પી લેવાની.
બમ બોલે જ તે કેમ પછી હર હર શંભુ. અત્યારે અહીંયા ઓલ્ટ લીધો છે. અમે લોકો અત્યારે ઘણું અંતર કાપી કાઢ્યું છે. હવે રફ રસ્તો આવ્યો છે. હવે અહીંયાથી અમારી સ્પીડ ઘટી જાય. સાવ ધીમે ધીમે હાલવાનું છે અહીંયાથી હવે. ઓકે થોડો બોલું છે. તો મિત્રો તમે મારા પગની હાલત જોઈ શકો છો અત્યારે કેવી થઈ ગઈ છે. અત્યારે જોવો તમે તે ઘસી ઘસીને લાલ કર્યું છે. ખોટો થવાનું. હા ઓરિજિનલ છે ભાઈ. જોઈ લો પગની હાલત આવી થઈ ગઈ છે અમારા લોકોની. લોહી મરી ગયા છે. અરે ઓ હે લોહી મરી કેવા પગ થઈ ગયા આમ તો જો યાર. એ સર લોક ખોલો તો સર 2 મિનિટ. ઓ લોક ખોલો ને સાહેબ. આવી હાલત થઈ ગઈ છે અમારા લોકોની. તો હવે તો હવે અમે અત્યારે અહીંયા કંઈક કેસરિયા કંઈક ગામ છે ત્યાં ઉભા રહ્યા છીએ. થોડીક વાર રેસ્ટ કર્યો છે. કલ્પેશભાઈ આપણી હારે છે. એર્ટિગા આપણી સાથે છે. ટેરાનો પણ આપણી સાથે છે અત્યારે. અને એ રીતે છે તો ધીમે ધીમે હમણાં જઈએ પાછા નીકળીએ. થોડીને રેસ્ટ કરવાનો છે આજે રાત્રે અને પછી કાલે સવારે બંધ રાખજો. લોક શરૂ છે. માં વચ્ચે કાંઈક વાત વાહ અવાજ ના આવે અમારો.
તો હવે આજે કોડીનાર પહોંચવાનું છે અને પછી કોડીનાર કાલે આજે સ્ટે કરીને સવારમાં કોડીનાર થી નીકળશો અમે. ઓકે, શું કેવું કલ્પેશભાઈ, કેવું કાલે છે આપણું? અરે જોરદાર. તમે લોકો શું કહેવાય, તમારું હાલી ગયું છે માર્કેટમાં. કાંઈ હાલ્યું નથી, રેવા દો ને. એ સાહેબ રેવા. અરે અરે બે જણા ટકી રહ્યા છેલ્લા. કેમ બે એટલે સ્કેટિંગ કરવાના પોરો દેવા પડે ભાઈ. નાના છે, 5-5 વર્ષના છે. પણ તોય જે હાલે એટલું કર્યું ઘણું કહેવાય ભાઈ. આપણો આદમી એટલે અરે એટલે 170 કિલોમીટર કરી સારું જ કહેવાય. સારું કહેવાય. હાલો સાચી જ વાત છે ને, 5 વર્ષનો છોકરો છે, 170 કિલોમીટર એટલે શું કહેવાય? કોઈ એટલું કાપી શકે દોઢ દિવસ 170 કિલોમીટર. હા, પરાણે ઉડાવ્યા છે અત્યારે. હજી એને સ્કેટિંગ તો કરવું જ તું તો અત્યારે ઉતા અત્યારે ઈ લાસ્ટમાં કેટલું બધું કીધું પછી ઈ લોકો ઉતા છે. સર ને અમે બધા અત્યારે છીએ. સર ને આખી લાલ છે ઈ કેજો. સરને ઉજાગરો છે અમારી સાથે ને સાથે જાગે છે રાત્રે પણ એવું છે એટલે. ચાલો બન્યા રહ્યો અમારી સાથે બ્લોગમાં તમે લોકો. ગુડ મોર્નિંગ દાદા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દાદા, ગુડ મોર્નિંગ. શુભ સવાર.